નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી જેમાં પાઠ 12 નવા વર્ષના સંકલ્પો વિશે અભ્યાસ કરીશું. પાઠની સમજૂતી મેળવતા પહેલાં ચાલો આપણે આ પાઠના લેખકનો થોડોક પરિચય મેળવીએ. પાઠ 12 નવા વર્ષના સંકલ્પો, જેમના લેખક છે બકુલ ત્રિપાઠી. જન્મ 27/11/1928 અને અવસાન 31/8/2006. બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે. વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી અને હાસ્ય કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી. સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું, માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લગાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવેદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પાઠની શરૂઆત કરીએ. નવા વર્ષના સંકલ્પો. આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે. હવેથી નિયમિત નોંધપોથી રાખવી. આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં. કદી ચા ન પીવી. હંમેશા 1.5 કલાક કાંતવું. 3 કલાક વાંચવું ને વાંચવું જ. રોજ ગીતાનો એક શ્લોક, પાઈનો વ્યવસ્થિત હિસાબ. આખા સમાજમાં જે દિવસે આ મંત્રનું મનોમન ઉચ્ચારણ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. એટલે કે જ્યારે પણ લોકો નવા સંકલ્પો લે ત્યારે સમજી જવું કે આજથી નવા વર્ષની શરૂઆત થાય છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, સ્વામી વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોંશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈક તો કરી જ નાખવું એમ થઈ આવે છે. એટલે કે આપણને શું લાગે છે કે આટલા વર્ષોથી આપણે કાંઈ જ ન કરી શક્યા, ચાલો કંઈક નવું કરીએ, અને એ માટે આપણે સંકલ્પ લેતા હોય છે. પણ એ સંકલ્પ છે એને આપણે ટકાવી શકતા નથી. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીરરસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. એટલે કે જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે આત્માની સુધારણા માટે અથવા તો પોતાની જાતને સુધારવા માટે સંકલ્પ કરીએ છીએ. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું, આવા વાક્યો સંકલ્પ સૂચક વાક્યો છે. પણ આ સંકલ્પોની મજા એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી. એટલે કે હોંશમાં આવી અને આપણે સંકલ્પો તો કરી નાખીએ છીએ કે આમ જ કરશું, આમ નહીં કરીએ, પણ એ સંકલ્પો લેવામાં જેટલી મજા આવે છે એટલી મજા એને પાડવામાં આવતી નથી. આપણે એ સંકલ્પો સારી રીતે નિભાવી શકતા નથી. દાખલા તરીકે, મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગ્યે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે ને 50 વર્ષ ઉઠવાનું બચે.
ને 50 વર્ષની જિંદગીમાં 36 કલાક બચે, એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલક વધારો થાય. એટલે લેખકને કોઈએ કીધું કે આવો સંકલ્પ કરો તો તમારી જિંદગીમાં 4 વર્ષ જેટલો વધારો થાય. તો લેખક છે એ કોકની વાત સાંભળી અને પછી આ સંકલ્પ લઈ લે છે. પણ આ સંકલ્પ છે એ હવે કેટલા દિવસ ટકશે એ જોવાની ખૂબી છે. આ વિચારથી ભોળવાય નહીં, મેં તો સંકલ્પ કરી નાખ્યો. એટલે કે કોઈ માણસની વાતમાં આવી ગયા અને પછી સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. બેસતા વર્ષને દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, એટલે કે નવું વર્ષ હતું, સંકલ્પ નવો હતો, તો તે દિવસે તો વહેલું ઉઠાયું. પણ એ દિવસના થાકને લીધે બીજના સવારે તો 7:30 વાગ્યે જ ઉઠ્યો. એટલે કે એક દિવસ વહેલા ઉઠ્યા તો એનો થાક લાગ્યો અને બીજે દિવસે તો 7:30 થઈ ગયા. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. પણ પછી શું છે, ધીમે ધીમે લેખક પોતાના મનને મનાવે છે કે પાંચમ સુધી તો દિવાળી જ હોય, તો મોડા ઉઠીએ તો કાંઈ વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 1:30 સુધી ઊંઘ જ ન આવી. આથી છઠની સવારે પણ 8 વાગ્યે ઉઠાયું. એટલે કે કાલે સવારે વહેલા ઉઠવું છે એ વિચારથી આજની રાત્રે 1:30 વાગ્યા સુધી ઊંઘ જ ન આવી. અને પછી એ જ ચિંતામાં ને ચિંતામાં મોડી ઊંઘ આવી અને સવારે 8 વાગી ગયા. છતાં 7મ દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવાયું એ ખરું. એટલે કે આટલા દિવસ સુધી એનો સંકલ્પ છે એ પાડી શકાતો નથી. એટલે પછી શું કરે છે કે હવે 7મના દિવસે તો ઉઠવું જ છે એવો વિચાર કરી અને પછી એલાર્મ ગોઠવે છે. પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. એટલે કે આ અલાર્મ છે એ ખોટું ગોઠવાઈ ગયું. એ ક્યારે ખબર પડી કે જ્યારે બીજા દિવસે 8:30 એલાર્મ વાગ્યું ત્યારે. પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વદ પડવાની રાતે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગયું. એટલે કે ઘણા બધા પ્રયત્નો કરે છે વહેલા ઉઠવાના, પણ કાંઈક ને કાંઈક અડચણો છે એ આવ્યા જ કરે છે. ક્યારેક ઘડિયાળ બગડી જાય છે, ક્યારેક ખોટું એલાર્મ ગોઠવાઈ જાય છે. આવા કંઈક ને કંઈક વિઘ્નો છે આવ્યા કરે છે, જેના કારણે લેખક છે પોતાનો સંકલ્પ પાડી શકતા નથી અને વહેલા ઉઠી શકતા નથી. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વટાવતા વદ 7મે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એટલે કે વદ 7મે અલાર્મ ગોઠવે છે અને સવારે 5:30 ઉઠે છે. ઉઠી અને વિચારે છે કે ચાલને 10 મિનિટ રહી અને સૂઈ જઈશ, એમાં કંઈ વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. એટલે કે 5:30 ઉઠવું, 10 મિનિટ રહેવું અને પછી સૂઈ જવું, એમ કરીએ તો સંકલ્પ છે એ તૂટતો નથી, જળવાઈ રહે છે. 5 વાગ્યે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગ્યે ઉઠ્યા તો કહેવાય જ ને. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગ્યે સૂતા સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોહ શો? સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને એ માયા વધારી રહ્યો છું. આવો મોહ શું કામ રાખવો? એટલે કે થોડા દિવસ પ્રયત્નો કરે છે પણ ઉઠી શકતા નથી. એટલે પછી શું વિચારે છે કે આ બધું હું શા માટે કરું છું? માત્ર જીવનના વર્ષો બચાવવા માટે? તો એવું મારે ન કરવું જોઈએ, કારણ કે સંતો મહાત્માઓ છે એને તો એમ કીધું છે કે આપણે જીવનની માયા રાખવી નહીં, મોહ રાખવો નહીં. તો આ બધું હું શા માટે કરું છું? વહેલો ઉઠી અને હું તો માત્ર માયા વધારી રહ્યો છું. આવો મોહ મારે શું કામ રાખવો જોઈએ? આમ મારી આત્મસુધારણા તો ફિલ્મ સૂફીને પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ
રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો. એટલે કે જે વહેલા ઉઠવાનો સંકલ્પ કરેલો હતો એ તો ત્યાંનો ત્યાં જ રહ્યો અને લેખક છે એ ફિલસૂફીના પંથે ચડી ગયા અને સંતો મહાત્માઓની વાતો વિશે વિચારવા માંડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જોયું ને તમે કે લેખકે માત્ર એક સંકલ્પ જે વહેલા ઉઠવાનો કરેલો હતો એ પણ તે પાડી શક્યા નહીં, અને પછી એ કઈ રીતે પાડી શકાય એનો પણ એને ઉપાય શોધ્યો, પણ પછી એમાંથી પણ એને સાવ નિવૃત્તિ લીધી અને આ એનો સંકલ્પ છે એ ચાલી શક્યો નહીં. એટલે કે આ એનો સંકલ્પ છે એ તૂટી ગયો. તો આવા તો કેટલા બધા સંકલ્પો લેખકે કરેલા છે જે કરી અને પછી તેઓ પાડી શક્યા નથી. તો આવા બીજા સંકલ્પો આપણે આ પાઠના બીજા ભાગમાં જોઈશું. આભાર.